દર્શક મિત્રો, આજ વાત કરવી છે એક વિવાદાસ્પદ નિવેદનની। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સભાને સંબોધતી વખતે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલેકરે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે હિન્દુ કોલેજ જતી છોકરીઓને જીમમાં ન જવું જોઈએ। તેમણે હિન્દુ છોકરીઓને જીમમાં જવાને બદલે ઘરે યોગા કરવા અથવા તો કસરત કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું કે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। કોઈપણ સમુદાયનું નામ લીધા વિના પડલકરે કહ્યું હતું કે લોકો હિન્દુ છોકરીઓને લલચાવી જાય છે। આ સાથે જ એક ગંભીર ષડયંત્રનો ભાગ બન્યો હતો। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું કે ગુજરાતની જનતા આ નિવેદનને કઈ રીતે જોઈ રહી છે। સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે આ નિવેદન વડોદરાની જનતા માટે કેટલું મહત્વનું। આવો સાંભળીએ। મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સભાને સંબોધતી વખતે ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડલકરે એક નિવેદન આપ્યું હતું। એ નિવેદન હવે વિવાદાસ્પદ થઈ ગયું છે તેવી રીતની વાત સામે આવી છે। ગોપીચંદ પડલકરે જણાવ્યું હતું કે હિન્દુ છોકરીઓ જે કોલેજ જતી છે તેમાં જીમમાં જવાનું ટાળવું જોઈએ। તેમને હિન્દુ છોકરીઓને જીમમાં જવાના બદલે ઘરે યોગા અથવા કસરત કરવાની સલાહ આપી છે। તેમણે કહ્યું હતું કે એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। કોઈ પણ સમુદાયનું નામ લીધા વિના પડલકરે કહ્યું હતું કે લોકો હિન્દુ છોકરીઓને લલચાવી રહ્યા છે અને આ એક ગંભીર પ્રકારનો ષડયંત્રનો ભાગ છે। ત્યારે આપણી સાથે આ જ મુદ્દે લઈને પોતાનું મંતવ્ય રજૂ કરવા તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાત કરીશું। શું આ નિવેદનને વિવાદાસ્પદ આપ માનો છો ખરા? ના, આ નિવેદનને અમે વિવાદાસ્પદ નથી માનતા। આ એક સાચી હકીકત છે કે આ જે કોઈ અમુક સમુદાય જે આ જીમની અંદર એક ષડયંત્ર બનાવીને પાક્કા પાયે એકદમ દીકરીઓને બોડાવી ફસલાવી ઉઠાવી લઈ જવાના જે પ્રયત્નોના નાટકો છે તે એકદમ સાચામાં સાચું છે। આ ઘણા કિસ્સાઓ આવા છે કે જે જીમની અંદરથી જે કાર્ય થાય છે તે એકદમ સરાહનીય નથી। અને આ જે મેસેજ આપવાની જે ટ્રાય કરી છે તે ખૂબ સારી છે અને તે ખૂબ એની માટે હિન્દુ મહિલાઓએ અને હિન્દુ દીકરીઓએ થોડુંક સમજવું જોઈએ કે ભાઈ આપણે શું કરી રહ્યા છીએ। તે માટે એકદમ સારામાં સારું છે કે જે ન્યૂઝ આપ્યા છે એકદમ બેસ્ટ છે। ન્યૂઝ એકદમ બેસ્ટ છે। આપણું શું મંતવ્ય આ મુદ્દે? યોગ એ ભારતની સંસ્કૃતિ છે। જીમ એ ભારતની સંસ્કૃતિ નથી, વિદેશી સંસ્કૃતિ છે। એટલે ધારાસભ્ય શ્રી ગોપીનાથજીએ જે બી સંબોધન કરેલું છે એકદમ 100% સાચું છે। અને વાત એ જીમમાં જઈને ત્યાં આગળ અમુક લોકો દ્વારા હિન્દુ છોકરીઓને ફસાવાના ધંધા એ આજના નથી, ખાસા વર્ષોથી ચાલી રહ્યા છે આખા દેશભરમાં। અને દરેક દીકરીઓએ આના માટે સાવચેત થવાની જરૂર છે। આ એક મોટું ષડયંત્ર છે એવું કહેવામાં આવે છે। એમને જ્યારે નિવેદન આપ્યું ત્યારે આ મોટું ષડયંત્ર છે। શું માનો, તમારું શું મંતવ્ય? આ કોઈ ષડયંત્ર નથી। હકીકતમાં જે લવ જિહાદ થઈ રહ્યું છે એ આના અનુસંધાન પર જ આજ ગોપીચંદ પડલકરે જણાવ્યું છે। આમાં કોઈ જ એમનો ભાવ નથી અને કોઈ જ એમનું પોતાનું એવું મંતવ્ય નથી। એને બધાને જ અનુસંધાન કર્યું છે કે ના, આ જે કંઈક થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે। કારણ કે જીમમાં જે રીતે ષડયંત્ર થઈ રહ્યું છે એ ખરેખર ખોટું છે। અને આના દ્વારા જીમ એવું નહીં, દરેક જગ્યાએ સ્કૂલ કોલેજોમાં બધી જગ્યાએ, જેમ કે આપણે નવરાત્રી જેવો વિષય ગયો એમાં પણ એ લોકો ચાલના તિલક કરીને આવે છે। ખરેખર આ ખોટું છે અને આ લવ જિહાદના વિષયો આજે દરરોજ વધતા જઈ રહ્યા છે। એટલે આજે ગોપીચંદ પડલકરે જે જણાવ્યું છે એ કોઈ જ વિવાદાસ્પદ નથી અને કોઈ જ એને કોઈ ટાળવું ના જોઈએ। હકીકતમાં આ થઈ રહ્યું છે અને એમને જણાવ્યું છે। જી, ચોક્કસથી વિવાદાસ્પદ નિવેદન નથી તેવી રીતની વાત એમના દ્વારા કહી રહ્યા છે। મારું ભાવ છે એ લોકો આવું કહ્યું। તમે શું માનો છો કે કયા કોન્ટેક્સમાં આ નિવેદન આપ્યું? આ એક કોન્ટેક્સ એટલે એવું છે કે જ્યાર સુધી એક ચોક્કસ સમુદાય જે રીતે વર્તન ચાલે છે ચોક્કસ સમુદાયનું તે વર્તન ન ચાલવું જોઈએ। અને આપણા જે હિન્દુ ધર્મની અંદર જે આપણી સંસ્કૃતિ છે તેને લઈને આપણે ચાલવું જોઈએ। એ જ વસ્તુની માટેનું જે એક આંગળી ચીધીએ માર્ગ જે સમજી શકે એની માટે ખૂબ સરસ વસ્તુ છે। તેની માટે જ આપણો જે સનાતન ધર્મ છે, સનાતન ધર્મના જે હિન્દુ બહેન દીકરીઓ છે તેમને આ એક ચેતવણી સ્વરૂપે સમજીને એમના નિવેદનને માન્ય રાખવું જોઈએ। એમનું નિવેદન કોઈ વિવાદાસ્પદ નથી। આપણાને એમને ગાંધીજીના જે રીતે માર્ગ બતાવ્યો છે એ વ્યવસ્થિત છે, સરસ છે। ગાંધીજીના માર્ગે જવાની વાતો છે। શું કહેવા માંગશો? વાલીઓને શું બોધપાઠ લેવું છે? વાલીઓએ ખરેખર જે છોકરીઓ છે જે ક્યાં જાય છે, શું કરે છે,
એનું ધ્યાન આપવું જોઈએ. બીજી વાત કે આજે લવ જિહાદના કેસમાં જ્યારે દીકરી ફસાય છે ત્યારે પોલીસ સ્ટેશનની બહાર એટલે વાલી જે દીકરીના મા બાપ હોય છે એ જ રડી રહ્યા હોય છે, એમને કોઈ જ સપોર્ટ નથી હોતો. અને જ્યારે એમના 25 થી 30 જણા ઊભા રહે છે, એટલે જે આ ગોપીચંદ પડલકરે જે જણાવ્યું છે એ કોઈ જ વિવાદાસ્પદ નથી. એ હકીકતમાં એમને બધાને જણાવ્યું છે, એમને કોઈને ઉચ્ચારીને આ વાક્ય નથી વાપર્યું. હકીકતમાં જે એમને આ કહ્યું છે તે ખરેખર બહુ સરસ છે. અને આને ધ્યાનમાં રાખી અને આપણે જે રીતે ઘરમાં કસરત અને યોગા કરવાનું શીખવાનું કહે છે એ હકીકતમાં કરવું જોઈએ અને દરેક વાલીઓએ દીકરીઓ પ્રત્યે ધ્યાન આપવું જોઈએ. બસ આ જ મંતવ્ય છે અમારું. દરેક વાલીઓએ એ કરવું જોઈએ. હવે શું કહેશો, કારણ કે એક બાજુ તો નારી સશક્તિકરણની વાતો છે, સિવિલ આપણે એ લોકોને જે ડિફેન્સ છે એ પણ શીખવાડતા હોય, કોમ્બેટ ગેમ્સ છે એ બધું પણ શીખવાડતા હોય છે, ત્યારે બીજી બાજુ આવા પ્રકારનું નિવેદન શું કહેશો તમે? એકચ્યુઅલી આ નિવેદન આવા પાછળનું કારણ આપણો ઇતિહાસ છે 10-15 વર્ષનો, અને જોવામાં આવ્યું છે કે આવી જ્યાં આગળ જીમ ચાલતું હોય છે ત્યાંથી જ કિસ્સાઓ જનરેટ થતા હોય છે લવ જિહાદના, અને એમાં છોકરી પક્ષે હંમેશા એક જ ધર્મ રહેલો હોય છે ટાર્ગેટમાં, હિન્દુ ધર્મ. આ એવું નથી કે નવું કંઈક આવ્યું છે, આ છેલ્લા 10-15 વર્ષથી ગુજરાતમાં જોવામાં આવેલું છે. એના લીધે આ નિવેદન કોઈ બી રીતે ખોટું નથી ધારાસભ્યશ્રીએ આપેલું, એ ખરેખર સાચું છે. ચોક્કસથી એટલે જોવા જઈએ તમામ મહાનુભાવોનું એક જ મંતવ્ય કે જે પ્રમાણે ગોપીચંદ પડલકરે આપેલું આ નિવેદન છે તે કોઈ પણ એનાથી એ વિવાદાસ્પદ નથી તેવી રીતે વાત તેમના દ્વારા કરવામાં આવી છે. પોતાના મંતવ્ય તેમના દ્વારા રજૂ કરવામાં આવે છે અને સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે. હવે જોવાનું રહ્યું કે કેવી રીતે અને આ નિવેદનને આગળ જોવામાં આવે છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે હવે આ જ મુદ્દા પર રાજકોટની જનતા શું કહી રહી છે, આવો જાણીએ. મહારાષ્ટ્રના એક ધારાસભ્ય ગોપીચંદ પડલકરે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક સભાને સંબોધિત કરતા વખતે જ આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું, ત્યારે દેશભરમાં આ નિવેદનને લઈને ચર્ચા જાગી છે. આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ જોડાણું છે, એમની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો, મહારાષ્ટ્રના જે ધારાસભ્ય વિવાદિત નિવેદન છે તે આપ્યું છે, જે દીકરીઓ છે તેઓએ જીમમાં ન જવું જોઈએ, હિન્દુ દીકરીઓ જીમમાં ન જવું, આ પ્રકારનું નિવેદન આપ્યું છે, અને તેના બદલીમાં ક્યાંક ને ક્યાંક તેઓએ યોગા શીખવા જોઈએ, યોગા ક્લાસમાં જવું જોઈએ, આ પ્રકારનું નિવેદન આપ્યું છે. શું કહેશો? ધ્રુવભાઈ, આ મારા ખ્યાલ પ્રમાણે આ વિવાદાસ્પદ નિવેદન ન કહી શકાય. જે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં જે ગોપીચંદ પડલકર છે ધારાસભ્ય, તેમને એમની એક સભામાં નિવેદન આપેલું હતું, તો એ ખરેખર સાચી વાત છે કે ભાઈ આપણે જીમમાં જતા હોય તો અત્યારે ઘણા બધા જીમમાં વિધર્મીઓ જે છે એ ટ્રેનર હોય છે, અને એ લોકો દ્વારા જે હિન્દુ દીકરીઓ છે એમનું ખૂબ શોષણ કરવામાં આવે છે. અને એવી જ રીતે આપણે જોઈએ તો ઘણી બધી સ્પોર્ટ્સ એકેડમી છે રાજકોટમાં, તો આના ઉપર એક કંઈક કાયદો લઈ આવવો પડે, અને જે દીકરીઓ છે એને જીમમાં જવાનું ટાળવું જોઈએ અને ઘરે યોગા કરવા જોઈએ. આપણા ઘણા ધર્મના લોકો પણ જે ફ્રી ઓફ સેવામાં યોગા અને એવું બધું છે તો ત્યાં જવું જોઈએ. અને હું આના તમારા માધ્યમથી એક એ પણ કહી શકીશ કે જે દીકરા દીકરીઓ છે એમના જે વાલીઓ છે એમને પણ એક સમજવું જોઈએ કે આપણી દીકરી ક્યાં જાય છે, શું કરે છે, અને આવા વિધર્મીઓ લોકોનો ભોગ ન બને એ ખાસ કરીને કાળજી રાખવી પડશે, નકર આવનારા દિવસોમાં ખૂબ નુકસાનકારક એમની પરિસ્થિતિ જણાશે. તમે શું કહેશો, શું નામ? યશ ત્રિવેદી. યશભાઈ, ખાસ તો જે નિવેદન, વિવાદાસ્પદ નિવેદન ગોપીચંદ જે ધારાસભ્ય છે તેમના દ્વારા આપવામાં આવ્યું છે, શું કહેશો આ સમગ્ર મામલે? અને ખાસ તો યોગની વાત કરી કે યોગ એકેડેમીમાં જવું જોઈએ, ન કે જીમમાં જવું જોઈએ. આ નિવેદનને વિવાદાસ્પદ તો ન કહી શકી. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારાસભ્ય કે ગોપીચંદ પડલકરે જે નિવેદન આપ્યું છે એ વિવાદાસ્પદ તો ન ગણી શકાય, પણ એક આંખ ખોલનારું ગણી શકાય. કે આજે આપણે જોઈએ છીએ કે જીમની અંદર એક તો પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, અને ત્યાં જે ટ્રેનર હોય છે તે નામ બદલાવીને વિધર્મીઓ જે હિન્દુ યુવતીઓને જે ફસાવતા હોય છે અને લગ્નની લાલચ આપી એમની ઉપર દુષ્કર્મ ગુજારી અને પછી પાછળથી એવું કહી શકી કે ધર્મ પરિવર્તન માટે દબાવ દેતા હોય છે, જેના ઘણા કિસ્સાઓ આજે ઉત્તર પ્રદેશ, બિહાર અને ભારતના ઘણા રાજ્યોની અંદર જોઈ શકાય છે, અને ક્યાંક અંશે ગુજરાતમાં પણ જોવા મળે છે. અને સામે જોઈએ તો યોગા, તો યોગા એક ભારતીય પરંપરા છે, અને યોગા એક કહેવાય કે આપણા ધર્મનો એક સ્તંભ છે. તો જો આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિની જગ્યાએ ભારતીય સંસ્કૃતિમાં રહીને તે જ સ્વાસ્થ્યનું કામ કરી શકતા હોય તો તેનાથી એક ધર્મ પરિવર્તન, એક વિધર્મીઓના હાથમાં આપણી હિન્દુ યુવતીઓ જાતા પણ બચશે, અને એક આપણા ધર્મનું પ્રચાર પણ થશે, અને જેથી એક કહેવાય ને કે આપણું સનાતન છે એ સંસ્કૃતિ જળવાઈ રહેશે. તો આજે હું આપના માધ્યમથી બધી હિન્દુ યુવતીઓ તથા યુવાનો
યુવાનો બધાને અપીલ કરવા માંગુ છું કે જીમની જગ્યાએ ક્યાંક ને ક્યાંક યોગા તરફ આપણે વળીએ અને આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય પરંપરાગત સંસ્કૃતિ, તેને અળગી રહીએ તેવી મારી બધાને વિનંતી છે. તમે શું કહેશો? શું નામ તમારું? નમસ્કાર, કૌશલ પરમાર. જે આપણા બીડ જિલ્લાના ધારાસભ્ય એ કહ્યું છે એ વિવાદાસ્પદ તો ન કહેવાય, પણ બધાનું આપણે ભાઈએ કીધું એમ આંખ ખોલી કહેવાય. તો એમાં આપણે એટલું જ કહેવા માગીએ છીએ કે અત્યારે યુવાનોમાં બહુ જીમનો ક્રેઝ છે. તો આપણી હિન્દુ દીકરીઓને એટલું જ કહેવાનું છે કે કોઈ પણ બોડી શેપ કે એવું જોઈને તમે એમાં ન ફસાવ અને એ બધા વિધર્મીઓ છે તેનાથી દૂર રહો. અને લાસ્ટ ટાઈમ આપણે જોયું મોરબી જિલ્લામાં ગરબામાં પણ આ વસ્તુ થઈ ગયેલી હતી. તો આપણે ઘણું બધું બધા લોકો ધ્યાન દોરે છે, તો આપણે એ પ્રમાણે આપણે આગળ વધીએ અને જીમ જવાનું ટાળીએ અને ઘરમાં જ આપણે યોગા કરીએ અથવા તો બીજી બધી કસરતો કરી. તો આપણે બહાર જવાનું અને જીમમાં જવાનું આ ટાળીએ. ખાસ તો તમે શું કહેશો કે જીમમાં અને યોગા સેન્ટરમાં શું ફરક હોય છે? કારણ બીજું કે યુવતીઓએ પણ ક્યાંક ને ક્યાંક જાગૃતતા દાખવવી જોઈએ કે જેથી કરીને આ પ્રકારના ભોગ ન બને. શું કહેશો? તે જીમ એક એવો એક ક્રેઝ થઈ ગયો છે કે ભાઈ આ ફલાણાની દીકરી જાય છે તો મારે ભાઈ જવું છે. અને યોગા છે એ આપણી ધર્મની સંસ્કૃતિ છે. તો આપણા જે હિન્દુ લોકો છે એમના દ્વારા ઘણા બધા કોન્સેપ્ટો છે, તો એના દ્વારા ઘણો બધો ફાયદો પણ થશે. અને આવું જે વિધર્મીઓ લોકો દ્વારા જે વશ કરે છે આપણી દીકરીઓને, એ પણ આપણે આના માધ્યમથી અટકાવી શકીએ. જાગૃતતાનો અભાવ તમને લાગે છે ક્યાંક ને ક્યાંક યુવતીઓમાં, કે જેથી કરીને તમે જે પ્રકારની વાત કરો છો? જાગૃતતાનો અભાવ 100%. એનું કારણ છે કે ભાઈ આ દેખાદેખીમાં ન જાય અને જે વિધર્મીઓ લોકો છે એ ફસાવાય છે. અને જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જે આ રીલો વાયરલ કરે છે, એક ઇન્સ્ટાગ્રામની રીલોથી ટાળવું જોઈએ અને જે બીજું છે એ યોગામાં જવું જોઈએ. જીમ જવાથી શું નુકસાની? જે નિવેદન આપ્યું છે, જે વિવાદાસ્પદ નિવેદન, તો જીમ જવાથી કઈ પ્રકારની નુકસાની? જીમ જવાથી નુકસાની જોવા જઈએ તો જીમમાં જે બોડી બને છે તે જીમ પૂરતી જ હોય છે. જેવું તમે જીમ મૂકી દો છો એના 2-4-6 મહિનાની અંદર પાછું જેવું શરીર હોય છે તેવું થઈ જાય છે. એની સામે આપણે યોગા જોઈએ તો યોગા જ્યારે ખાલી તન નહીં મનને પણ એવી શાંતિ આપે છે અને ખાલી શરીર જ નહીં આધ્યાત્મિક રીતે પણ તમને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવે છે. તો જીમ જવા કરતાં યોગા જવું વધારે સારું છે. તમે શું કહેશો કે જીમના બદલે યોગાને વિકલ્પ બનાવો તે પ્રકારનું નિવેદન ધારાસભ્યએ આપ્યું છે? આ નિવેદન કેટલું યોગ્ય? જરૂરથી ધ્રુવભાઈ યોગ્ય છે, કારણ કે યોગા એ આપણી સંસ્કૃતિ છે, જીમ એ આપણી સંસ્કૃતિ નથી. અને યોગા જો આપણે ઘરમાં જ સ્ટાર્ટ કરીએ તો એનાથી તન મન બધું આપણું શાંત રહે છે. અને જેમ ભાઈએ કીધું એ રીતના જીમમાં આપણી થોડા ટાઈમ માટે જ બોડી હોય છે અને યોગા આપણે કરીએ તો ઘણો બધો ફાયદો થાય છે શરીરને. તો એ નિવેદન આપણે સાચું માનીએ છીએ. સ્પષ્ટપણે કહી શકાય કે આ રાજકોટથી યુવા વર્ગ જો જણાવી રહ્યા છે કે જે પ્રકારનું નિવેદન જે ધારાસભ્ય ગોપીચંદે આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક યોગ્ય છે. પણ કહી શકાય કે આ જે જીમમાં જે પ્રકારની અત્યારે કસરતની થાય છે અને તેની બદલે જો યોગા સેન્ટરમાં જાય તો ક્યાંક ને ક્યાંક વધુ ફાયદો પહોંચે, આ પ્રકારનું હાલ જે ચર્ચા છે તે યુવા વર્ગ કરી રહ્યું છે. ખાસ મહત્ત્વની બાબત એ છે કે આ જે નિવેદન ધારાસભ્ય દ્વારા આપવામાં આવ્યું તે અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે સમગ્ર ભારતમાં. ખબર સલેત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે હવે આજ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ભાજપના એક ધારાસભ્યએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હિન્દુ કોલેજ જતી છોકરીઓએ, દીકરીઓએ જીમ જવું ટાળવું જોઈએ અને ઘરે તેમણે કસરત અથવા વ્યાયામ કરવું જોઈએ, કારણ કે તેમના વિરુદ્ધમાં એક ગંભીર ષડયંત્ર રચાવા જઈ રહ્યું છે. તેઓ તેનો ભાગ બની શક્યા છે એવું મહારાષ્ટ્રમાં એક સભા દરમિયાન કહેવામાં આવ્યું છે. હાલ કેટલાક હિન્દુ નેતાઓ આપણી સાથે છે. આવું શું કહેવું છે, શું માનવું છે? તમે આ નિવેદનને કઈ રીતે જુઓ છો, જેમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુ કોલેજ જતી છોકરીઓએ ખાસ ઘરમાં જ કસરત કરવી જોઈએ, જીમ નહીં જવું જોઈએ? बहुत ही सटीक और बहुत ही सही बात, 100% सही बात उन्होंने कहा, क्योंकि भूतकाल में भी हम यहाँ से सूरत से देखें तो सूरत में भी एक ऐसा किस्सा बना है, दिवेश चिखलीगर वाला बहुत ही प्रसिद्ध किस्सा था, जिसमें और ऐसे कई किस्से, अभी रांदेर के अंदर एक किस्सा सामने आया था जिसमें एक विधर्मी जिम ट्रेनर ने एक हिंदू युवती को फंसा के उसके सारे ATM कार्ड यूज़ किए, उसके बैंक डेबिट कार्ड यूज़ किए और लास्ट में उसको ब्लैकमेल करता था. तो कहीं ना कहीं हर जगह पे समग्र भारत देश में जो भी विधर्मी है वो लव जिहाद का शिकार हमारी बहन बेटियों को बनाते हैं.
तो लव जिहाद का शिकार ना बने इसके लिए हमें जिम से दूर रहना चाहिए, घर पे व्यायाम करना चाहिए। अगर जिम भी जाए तो कम से कम ये देखें कि उसके जो ट्रेनर है वो कौन है, कोई विधर्मी तो नहीं, क्योंकि खास करके आजकल जितने भी जिम है उसमें सारे जो ट्रेनर है वो विधर्मी होते हैं और उनका काम यही होता है कि हिंदू युवतियों को वो लोग फंसाते हैं, फिर उनकी अर्धनग्न फोटोएं उनके पास रखते हैं और उनको ब्लैकमेल करते हैं। तो उसके बाद कई युवतियां ऐसी हैं जिन्होंने आत्महत्या तक का प्रयास किया है और कई विधर्मी युवक ऐसे हैं जिन्होंने जुनून में आकर लड़कियों पर एसिड अटैक किए हैं। और कोई शादीशुदा स्त्री है तो उनके घर में जाके उनके पति के मर्डर भी हो गए। ऐसे बहुत सारे किस्से भूतकाल में बने हैं। तो मैं मेरे सारे हिंदू बहन बेटियों से अनुरोध करूंगा कि इन सारी चीज़ों से दूर रहें। इस तरह के जिम जहां विधर्मी ट्रेनर होते हैं, खास करके ऐसे ट्रेनर से सावधान, ऐसे जिम संचालकों से भी सावधान रहें। सावधान रहने के लिए तब ठीक है, लेकिन उनके विरोध में या उनके लिए एक गंभीर षड्यंत्र रचा जा रहा है, ये भी उन्होंने कहा है। जी बिल्कुल, ये एक षड्यंत्र ही है। आपने अखबार में पढ़ा होगा, कई बार ऐसे षड्यंत्र होते हैं जो लड़कियां लव जिहाद का शिकार बनती है, जिसमें कई बार सूरत में भी ऐसे किसी हुए लड़के अपना नाम बदलकर सोनू मोनू, मैंने ही 2 साल पहले यहाँ पे अवध मार्केट में एक लड़के को पकड़ा था जिसका असल नाम ओजियार आलम था और वो अजय सिंह बनके हिंदू नाम रख के अपनी दुकान चला रहा था और एक हिंदू युवती को उसने फंसा रखा था। तो ऐसे अनेक किस्से हैं। तो लव जिहाद का शिकार वो लोग बनाते हैं, इस तरह के षड्यंत्र वो लोग रचते हैं। इसमें कोई शक नहीं है कि आज के टाइम में सबसे ज़्यादा जो लव जिहाद का शिकार है वो गुजरात, और गुजरात में भी सूरत के अंदर युवतियों को बनाया जा रहा है। એટલે હાલ કહી શકાય કે આવી ઘટનાઓ સતત વધી રહી છે, પરંતુ જે ધારાસભ્યએ કહ્યું છે, જે ભાજપના ધારાસભ્ય છે, તેમણે હિન્દુ છોકરીઓ વિશે આ કહ્યું છે, તેમના માટે કહ્યું છે, એને આપ કઈ રીતે જુઓ છો? એમને એમની રીતે જે પણ કીધું છે તે બરાબર કીધું છે। ખરેખર એક ડિફેન્સ સિસ્ટમ, હવે અમુક ઘર ડિફેન્સ સિસ્ટમ મીન્સ કે આપણા ઘરવાળાએ બી આ ધ્યાનમાં રાખવું જોઈએ કે છોકરીઓને આપણે એને સલાહ આપવી જોઈએ આ પ્રકારની કે આપણે ક્યાં જવું છે ક્યાં નહીં જવું। હવે છોકરી ભટકી ગઈ હોય તો એને રસ્તે લાવવા માટે આપણે દરેક પ્રયત્ન કરવા જોઈએ, ચાહે પછી ગવર્મેન્ટ થ્રુ હોય કે પછી હું તો કહું છું ગવર્મેન્ટના વિરુદ્ધ જઈને। એટલે ક્યાંક ધ્યાન રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે। આપ કઈ રીતે એને જુઓ છો? मेरे नेताजी जो बोले हैं वो सब सही है। ऐसे लेडीज़ों को ऐसा ध्यान रखना चाहिए, ऐसे विरोधियों के द्वारा उनके साथ ऐसे संपर्क में ना आए, ऐसे उन लोगों से बचे रहना चाहिए। વિવિધ પ્રતિસાદ તો મળી રહ્યા છે। હું આપની પાસે ફરીથી એટલા માટે આવવા માંગીશ કારણ કે જે રીતના આ વાત સામે આવી રહી છે, વારંવાર આ મુદ્દો ઉચકવામાં આવે છે, તો શું ખરેખર આ ચર્ચામાં રહેવા માટે આ મુદ્દો ઉચકવામાં આવે છે કે પછી આવી વાસ્તવિકતા પણ છે? कोई चर्चा में रहने के लिए ऐसे मुद्दे नहीं उठाएगा, कोई चर्चा में रहने के लिए खुद की बहन बेटियों को बदनाम नहीं करेगा। आप विविध पुलिस थानों की रिपोर्टें जाके देख लीजिए कि सूरत के ही कितने थानों के अंदर इस तरह से विधर्मियों द्वारा फंसाई गई युवतियों ने कई कंप्लेंट्स की हुई है। ये कोई झूठी घटनाएं नहीं है। अभी हाल ही में पिछले महीने पांडेसरा में एक घटना हुई, उसके पहले उमरा पुलिस थाने के अंतर्गत ऐसी घटना हुई, सचिन में ऐसी घटना हुई, सूरत के विविध समग्र देश में इस तरह की घटनाएं हो रही है। ये कोई चर्चा में रहने का विषय नहीं है। कोई चर्चा में रहने के लिए किसी की बहन बेटियों को आगे नहीं करेगा। तो विवादास्पद निवेदन मानने में आ रहा है कि उन्होंने विवादास्पद निवेदन दिया हुआ है। ये सत्य घटना है, सत्य घटना पर आधारित निवेदन है, ये कोई विवादास्पद निवेदन नहीं है। हाँ, अगर देश में ऐसा नहीं हो रहा हो, लव जिहाद नाम की कोई चीज़ नहीं होती और बोले होते तब इसको विवादास्पद माना जाता, किंतु आप सब देख रहे हैं किस तरह से लव जिहाद में बढ़ोतरी हो रही है। तो ये विवादास्पद नहीं है, ये हमारी बहन बेटियों की सुरक्षा का मामला है। हमारी बहन बेटियों की सुरक्षा के मद्देनजर रखते हुए सिर्फ महाराष्ट्र में ही नहीं, जरूरत पड़ी तो हम भी ऐसे निवेदन देंगे। अगर हमारी बहन बेटियों की सुरक्षा करने के लिए हमें भी ऐसे निवेदन देने पड़े, मैं तो कहता हूँ हर वो माता पिता, हर भाई जिसके घर में बहन बेटी है, हर वो सनातनी भाई इस तरह के निवेदन को ध्यान में रखते हुए अपनी बहन बेटी की सुरक्षा के लिए आगे आए। आप हर हिंदू बहन बेटी परिवार सबको कुछ कहना चाहेंगे? मैं आपके चैनल के माध्यम से मेरे सभी सनातनी बहन भाइयों से इतना निवेदन करूंगा, कृपया करके आप इन विधर्मियों के संकलन में ना आए। आपकी कोई भी हमारी उम्र कम होती है, मैच्योरिटी नहीं होती है। जब हमारी बहनें स्कूल कॉलेज में पढ़ने जाती है तो उस समय ये लोग
आपको लव जिहाद का शिकार बना लेते हैं। तो कृपया करके आप ध्यान रखें, आप कैसे ग्रुप में रहते हैं, कैसे लोगों से आपकी दोस्ती होती है। और मैं माता पिता और भाइयों से अनुरोध करूंगा, आप भी अपनी बेटियों का, बहनों का ध्यान रखें कि अपनी बहन बेटी कैसे लोगों के साथ दोस्ती रख रही है, जिन लोगों के साथ दोस्ती रख रही है वो व्यक्ति कैसा है, उसके घर बार कैसे, उनके संस्कार कैसे, कहीं किसी विधर्मी के टच में तो नहीं है तो वो कौन है। कोई नाम बदल के तो आपके साथ दोस्ती नहीं कर रहा है, कोई नाम बदल के तो आपको प्रेम जाल में नहीं फंसा रहा है। इतनी बातों का ध्यान रखने के लिए मैं हमारी बहन बेटियों को आपके चैनल के माध्यम से अनुरोध करता हूँ। સુરત ખાતે તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે, પરંતુ જે નિવેદન આપવામાં આવ્યું છે એના સમર્થન પણ આપવામાં આવી રહ્યો છે। હિન્દુ જે બહેનો હોય છે, જે દીકરીઓ હોય છે, તેમને પણ ખાસ કેટલીક અપીલો સુરત ખાતેથી કરતા આ હિન્દુ નેતાઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। હાલ મારો અવાજમાં બસ આટલું જ। વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।